નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ એટલે કે હું તમારું સ્વાગત કરું છું આ વિડીયોમાં. જાણકારી લઈએ કે કેવા ભાવ છે આજે શાકભાજીના. કેવું છે કે ચેટી ચાંદ છે તો એકદમ ઠંડો માહોલ છે, પાછી રમજાન ચાલુ છે, ગ્રાહકી ના બરાબર છે. એટલે કેવું છે કે આજે હું જે ભાવ કહું ને તમને એ બહુ ઉપર નીચે ભાવ હોય. લગભગ સમજો કે પહેલાં તો રાતે કંઈક અલગ હોય, દિવસે અલગ હોય, ને અત્યારે હાવ ગ્રાહકી નથી તો ભાવ અલગ થઈ જાય. એટલે કેવું છે કે આજે હું તમને બધું એનું એવરેજ કહું. ફિક્સ રેટ આ બધું કેવું થાય, ફિક્સ રેટ જેવું થાય. પછી વેપારીઓને અમુકને તકલીફ પડે, પછી કોઈ કાંઈથી લઈ ગયું હોય કે પછી ભાઈ હું મોંઘા ભાવમાં લઈ ગયો, સસ્તામાં મળે છે. હવે કોઈ કેવું ટાઈમિંગના પૈસા છે, પછી માલના પૈસા છે, અલગ અલગ ક્વોલિટીઓના પૈસા હોય. કોબીની વાત કરીએ તો આજે નાસિકની કોબીઓમાં ગરાગી જરા બી નથી, તો 4 રૂપિયા 5 રૂપિયા કિલો વેચાય છે. ગોલ્ડનમાં સારો માલ હોય તો 8 રૂપિયા 9 રૂપિયા સુધી વેચાણા, બાકી બધું નીચે જેવી ક્વોલિટી. અને ફુલાવરની વાત કરીએ તો ફુલાવર બહુ વીઆઈપી હોય તો 15, 16, 17, 18, બાકી 8, 10, 12. પણ ગરાગી નથી એ ભાવમાં. જો મરચાના બોક્સ પડ્યા, ટેટી પડી. જોયા ટેટીમાં કેવું છે ભાઈ? ટેટીમાં કેવું ભાવ થાય છે? 15 કિલોનું જબલું આવે છે. અચ્છા. અને 250 થી માંડી 200 સુધીનું વેચાય. એટલે જેવો માલ હોય એ પ્રમાણે ભાવ એમ. વાતાવરણના હિસાબે આવે. હા, થોડુંક ઠંડુ વાતાવરણ છે ને કાલના વરસાદના લીધે, બરોબર? વરસાદના હિસાબે. અને નવરાત્રી ચાલુ થઈ ગઈ. નવરાત્રી ચાલુ થઈ ગઈ, ઈદ ચાલુ છે, ચેટી ચાંદ છે, ચાંદ છે, નવરાત્રી છે, રમજાન પૂરો થવા આવ્યો. હા, બધું ભેગું થઈ ગયું છે. એટલે ગરાગીનો માહોલ એટલે ઠંડો છે. બહુ ઠંડો છે. હા હા, ઠીક છે. પછી ભાઈ કારેલા છે, આ ખેરગામ બાજુના કારેલા છે. આ આપણે વટાણા છે. વટાણા પંજાબ એલાનાબાદ આવે અને હિમાચલના આવે. પંજાબ આ વટાણા વેચાય 25 થી 28 રૂપિયા, અને ઓલા જે આવે છે આ 35, 38, 40 રૂપિયા સુધી વેચાય. કયા? હિમાચલના વટાણા. કારણ કે હિમાચલના મટર વટાણા બહુ સારા આવે. શું કહેજો ભાઈ તમે? ગરાગી છે નહીં એવું કહો છો? ગરાગી નથી બિલકુલ બજારમાં. અચ્છા, એ ઠંડો માહોલ છે. માહોલ ઠંડો છે. અને જો કેરીની ગાડીઓ ઊભી છે, બધું ટૂંકમાં સ્થગિત થઈ ગયું કે ભાઈ શાંત પડી ગયું એકદમ, એવી હાલત છે. હવે આ વસ્તુમાં હું તમને ભાવ કહેવા જાઉં ને કે ભાઈ આના આ ભાવ છે, એ ભાવે લગભગ કાંઈ વેચાતું ન હોય. સમજ્યા તમે? ધારો કે આ અત્યારે હવે જો સવારના 7 વાગ્યા છે, આ બધું લગભગ પતવા આવ્યું હોય, એની જગ્યાએ બધું પડ્યું છે એમનું એમ. જો આગળ સુધી તમને જો બધોય માલ પડ્યો છે, બધોય. બહુ એવું કોક માલ થોડોક વેચાય. પેકાડોરમાં જેવી ક્વોલિટી આ 20 થી લઈને 30, 35 રૂપિયા. પછી સિતારા મરચામાં તો જયપુર આવે છે 30, 35 રૂપિયા. બહુ વીઆઈપી હોય એકદમ દેશીમાં 32, 40 થાય એવા ખરા. એટલે તમે સમજ્યા, ભાવ તો છે જ, પણ ગરાગી નથી તો આ માલને નાખવા ક્યાં જવાનો? પછી જો કાકડી પડી, સરગવાના ઢગલા પડ્યા, ખીરા કાકડી પડી, ટૂંકમાં જાજુ બધું એમને પડ્યું છે. શાંતિ શાંતિ ભાઈ, શાંતિ રાખો, શાંતિ. અત્યારે વરસાદની સીઝન ચાલુ એવું છે એમ ને? જો આ બધા આરામ કરે, બધા જો ગરાગી જેવું છે નહીં. સરગવો પીડ્યો છે, ગિલોડા પીડ્યા છે, કેરી. અહીંયા સરગવો પીડ્યો, કેરી પીડી, ટૂંકમાં ઠેઠ લગી માલ પીડ્યો છે. ગાડીઓ ભરી છે, ગરાગી જેવું છે નહીં. સરગવો છે. બોલો શેઠ, કેવા હાલ ચાલ? મંદી છે ભાઈ આજે વરસાદના હિસાબે. વરસાદના હિસાબે મંદી એમ? ગવા 40 રૂપિયા, 35 રૂપિયા. ઓહો. સરગવો 15, 20 રૂપિયા. સરગવાના તો ઢગલા પડ્યા દુકાને તમારી. હા, સરગવો 15 થી 20 રૂપિયા. કેરીમાં કેવું છે? કેરી 40 થી 35 રૂપિયા, 30 રૂપિયા. ઓહો, બધા માલમાં ટૂંકમાં રિવર્સ છે. બરોબર. જો ભાઈ આવી હાલત છે. સરગવામાં બધી વસ્તુમાં ટૂંકમાં 15 હરગો 15
આ જો ભાઈ આવું જો ભાઈ સરગવો 15. ભાઈ ભીંડામાં ને એવું કેવું બજાર છે આજે? બજાર કેવું છે? 30 રૂપિયા. ક્યાંના છે ભીંડા? કાઠિયાવાડ છે એમ ને? ભાઈ આ ભાઈને ત્યાં ખેરગામનો માલ ને એવું બધું આવે છે. ભાઈ કેવું હાલત છે આજે? બિલકુલ ઠંડુ છે જેવું ઠંડુ વાતાવરણ છે હા એવું જ અહીંયા બી ઠંડુ છે. અમે બી ઠંડા પડી ગયા છે એકદમ. ભાઈ બિલકુલ ઠંડુ એટલે બિલકુલ ઠંડુ. ગરાગી જરા બી નથી. ગરાગી બિલકુલ ડબ્બો ગરાગી. એક બી 1 રૂપિયા 1 પૈસાની ગરાગી નથી થઈ. બધો માલ બેલેન્સ પડ્યો છે. હા 50% ભાવ ઓછો કરતા માલ બેલેન્સ પડ્યો છે. માલ વેચાણ થતો નથી. શું વાત છે? 50 વાળી વસ્તુ 40 રૂપિયા કરી 35 રૂપિયા કરી તોય વેચાણ છે એની સેલિંગ નથી. ઓહો ગરાગીમાં બિલકુલ ફ્લો છે. એકદમ જીરો. 0 બિલકુલ 0 ઓહો બધી દુકાનો ભરેલી છે. જુઓ હા, માર્કેટમાં કોઈ દુકાન એવી નથી કે થોડો બી 50% ફરક પડ્યો. 50% ફરક પડ્યો. બધો માલ પડ્યો બધો છે. માલ બેલેન્સ પડ્યો છે. હા હા ગરાગી એકદમ ગરાગી 0 ઓકે. જો ભાઈ આવું છે ભાઈ આજે હાલત. હવે આમાં ટૂંકમાં લગભગ બધી વસ્તુમાં એવું છે આજે. ચલો ભાઈ હવે જોઈએ લીંબુમાં કેવી પોઝિશન થાય છે. લીંબુ ઠંડુ વાતાવરણ છે, માહોલ ઠંડો છે. લીંબુમાં કેવું થાય છે? માલ આજે તો પડ્યો છે, વરસાદનો માહોલ હતો કાલે એટલે. ઓહો શ્યામજી નમસ્તે. કેમ છો ધવલભાઈ? ધવલભાઈ જને એકદમ ફર્સ્ટ ક્લાસ સાહેબ. જય સ્વામિનારાયણ. अस्सलाम वालेकुम, सत श्री अकाल, सबा खैर, जय सियाराम. आज चेटी चांद सभी व्यूअर्स को जय झूलेलाल. કેવું છે બજાર આજે લીંબુમાં? આજે લીંબુ થયા 50, 40, 60. એકદમ વીઆઈપી લીંબુ 100 થી લઈને 130 રૂપિયા સુધી. 130 સુધી. આજે બરોબર. બજાર લૂડક્યું છે, રાતે વરસાદ હતો એટલે. બરોબર. હવે બજાર લાગે છે ટાઈટ થશે 2-3 દિવસ પછી. ઈ છે હા સાઉથમાં કોઈ લીંબુ તોડશે નહીં 2 દિવસ. બરોબર એટલે કાલે સમજો સોમવાર મંગળવારથી બજાર રીતમાં આવી જશે. બરોબર. એટલે જો અત્યારે જેને બી લીંબુ લેવા હોય હા અત્યારે ચાન્સ સારો છે, સસ્તા ભાવમાં લીંબુ મળે છે, લઈ લો. હા હા બાકી 2-3 દિવસ પછી બજાર જમ્પ મારશે જબરજસ્ત. પાછું જમ્પ મારશે. પાછું જમ્પ. માલ જ નથી સાહેબ. એવું છે? કાઠિયાવાડમાં બધો માલ વિખરાઈ ગયો છે. જેના લીંબુ હતા હા, હા. જે હજી ફળ બેઠું છે આવતા મહિને 2 મહિના પછી જેનો ક્રોપ થવાનો હતો હા, હા. એ બધો જમીન ઉપર આવી ગયો છે. બરોબર. એટલે સમજો કુદરતનો કહેર એટલો છે કે બધો માલ વિખરાઈ ગયો. ખેડૂતોને ઘણો નુકસાન છે, અચ્છા. બહુ જ નુકસાન છે. ઈરાન, ઇરાક, ઇઝરાયલ આ બધાના જે યુદ્ધ થયા છે હા, હા. એમાં લોકો ગોળા મારે છે. આ કુદરતનો ગોળો વરસ્યો છે. આ હા કુદરતની આગળ ભલે રશિયા હોય કે અમેરિકા હોય કોઈનું ના ચાલે. કોઈનું ના ચાલે, કોઈનું ભાઈ. બરોબર છે. એટલે કુદરતથી ડરો, બાકી આ યુદ્ધ કરવામાં કાંઈ ફાયદો નથી. એ તો વાત સાચી લોકોના છે. ઘર બરબાદ થાય છે ને આ પોલિટિક્સમાં લોકો હેરાન થાય છે. હા એ વાત સાચી છે. માસૂમ લોકો મરે છે, ભૂખા મરે છે. હા હા અત્યારે ખેડૂતો બહુ જ ભૂખા મરશે. 2 મહિના પહેલાનો માલ અત્યારે વિખરી ગયો. લોકોને લાખો રૂપિયાનું નુકસાન છે ખેડૂતોને. હા એ વાત છે. જય સ્વામિनारायण. ચલો ભાઈ. सबा खैर, सत श्री अकाल, जय झूलेलाल. आप सभी व्यूअर्स को मेरी ओर से आज चेटी चांद के जय झूलेलाल और कल के लिए ईद मुबारक. ચલો ભાઈ. આવું કંઈક હતું લીંબુમાં? 50-60 રૂપિયા. આજે મંદીનો માહોલ છે એટલે જો આ દુકાન ભરી, આ દુકાને ભરી. 80 કિલો.